બધા મિત્રો અહીંયા ઓફિસમાં આવે છે. હું પણ રેડી થઈ ગયો છું અને બીજા મિત્રો અડધા પણ રેડી થાય છે. તો આપણે જોઈએ. તો મિત્રો થાકી ગયા, બહુ જ ગરમી લાગે છે. તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. માતાજીને ભોળેનાથની કૃપાથી તો માતાજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે તમને સુખ સંપત્તિના સારા વિચારો આપે. અને કાલે નવરાત્રિ પૂરી થઈ ગઈ છે, બટ આજે કંપનીમાં નવરાત્રિ અમારે રાખી છે. કેમ કે જ્યારે નવરાત્રિ ચાલુ હોય તો અમારા કંપનીની અંદર નવરાત્રિ ના રાખે, કેમ કે લોકો ના આવે, પોતાના પર્સનલી ગરબા રમવા જતા હોય છે બહાર, તો એટલા માટે નહીં આવી શકતા હોય છે. તો કંપનીમાં અમારે નવરાત્રિ પૂરી થઈ જાય પછી જ ગરબા રાખે છે. તો આજે ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે, તો આગળ જઈને જોઈએ કેટલી મજા આવે છે. ગઈ સાલ રાખેલી બહુ મજા આવી ગઈ હતી, કારણ કે ગઈ વર્ષે મેં વ્લોગ નહોતો બનાવ્યો, તો આ વખત બનાવ્યો છે. તો અમારા વ્લોગની અંદર બન્યા રહો, આગળ મજા આવશે. જોઈએ અને જઈએ, ચલો મિત્રો. આ છે કંપનીનો ગેટ અને અહીંયાથી આપણે જઈશું હવે અંદર. તો મિત્રો આપણે પહોંચી ગયા કંપની અને એક મિત્ર પણ મળી ગયો છે આપણો, બરોબર છે. જોઈ શકો છો એકદમ રેડી હીરો થઈને આવ્યા છે. અને જઈએ આપણે આગળનો દ્રશ્ય જોઈએ, બરોબર છે. આગળ જઈને મજા આવશે. સેટઅપ જોઈએ કે ડીજે બીજે કેવી રીતના સેટઅપ કર્યું છે, તો જોઈએ. બન્યા રહો અમારા બ્લોગની અંદર. ઓકે, કંપનીનો અંદરનો વિડીયો હું નહીં ઉતારું, કેમ કે કંપનીની પ્રાઇવેસી હોય. કારણ કે જો અંદરનો ઉતારીશ તો પછી મને કાલથી કાઢી મૂકશે, બરાબર. તો બહારના બધા દ્રશ્યો તમને બતાડીશ. તો જોઈએ અંદર જઈને, બરાબર. મળીએ આગળ, ચાલો. અને હવે તમને બતાડું કે અમારું જે ગ્રાઉન્ડ છે એનું સેટઅપ કેવું છે. તો જઈએ ને બતાડું તમને આગળ. તો આ છે અમારું ગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો. જોરદાર સજાવ્યું છે. અને હવે તમને લઈ જાઉં ડીજે સેટઅપ જે છે ત્યાં આગળ. આ છે આપણું ડીજે સેટઅપ છે અહીંયા. એને ઓળખો તો તું જ નતું. હા, હોસ્પિટલ ચાલુ છે ને, ટોલ નાકા વાળો, ટોલ નાકા. હા, બસ એ આવશે. તો મિત્રો આ હતું અમારું ડીજે સેટઅપ અને આ જે ગ્રાઉન્ડ છે જે કંપનીની સાઈડમાં આવેલું છે. તો અને થોડી જ વારમાં આવા ગરબા શરૂ થશે. તો બન્યા રહો મારા બ્લોગની અંદર, બહુ જ મજા આવશે, બહુ જ મોજ મસ્તી કરવાના છે. અને બન્યા રહો, મળીએ આગળ. થોડી વારમાં ગરબા ચાલુ થશે તો એનું પણ દ્રશ્ય તમને બતાડો આગળ જઈને. તો મિત્રો બધા મિત્રો અહીંયા ઓફિસમાં આવે છે. હું પણ રેડી થઈ ગયો છું અને બીજા મિત્રો અડધા પણ રેડી થાય છે. તો આપણે જોઈએ. જો આ ભાઈ બેઠા છે તૈયાર થઈને, રેડી થઈને. ઓકે ના ગૌતમભાઈ? ઓકે, મજામાં? કમ્પ્લીટ, બરાબર. તમે રેડી ભાઈ? રેડી. ઓકે. અને અહીંયા તિલક થઈ રહ્યું છે. વિજય ભવા. આ ઇન્સ્ટા સ્ટોરી લવર છે અહીંયા. ઈશ્વરભાઈ, હા ઈશ્વર ભગવાન છે અમારા, બરાબર. અચ્છા, અહીંયા જાણીનો દીવાનો. બરાબર. તો હવે જઈએ આપણે, ગરબા ચાલુ થઈ ગયા છે અને આગળ જઈને જોઈએ, મજા આવશે બહુ. તો પણ અમારા બ્લોગ ની અંદર
તો મિત્રો થાકી ગયા, બહુ જ ગરમી લાગે છે, પગ બી દુખે છે, ગ્લુકોન્ડી થોડી ભૂખ લાગે છે અમને બરાબર. કાપો ભાઈ કાપો જલકા તમારી ફરમાઈશ શું છે? પદ્મા પદ્મા. ચલો ભાઈ ડીજે વાળા કો પદ્મા વગાડે. પદ્મા પદ્મા ભાઈ પદ્મા આ બધા થાકી ગયા છે તો પણ ગરબા રમવાનો ભાઈ પદ્મા વગાડો ભાઈ પદ્મા ચાલુ કરો. ભાઈ પદ્મા ચાલુ. મિત્રો ગરબા પતી ગયા છે અને હવે બધી અમારી આ ટીમ અહીંયા બેઠેલી છે. થાકી ગઈ છે બધી. બહુ થાકી ગયા ને લાગે, બહુ થાક લાગે. થાકી ગયા શું છે. કેવું, મજા આવી તમને? હા બહુ મજા આવી ગઈ, એકદમ જોરદાર. એકદમ જોરદાર. તમે ગરબા રમવા આવેલા? મજા આવી ગઈ. અને હવે ગરબા પૂરા થવાયા છે તો હવે કોણ વિનર છે એ ડિસાઈડ થશે આગળ જઈને અને એને ગિફ્ટ મળશે. તો કોણ વિનર છે આપણે તો ખબર નહીં આપણે વિનર હશે કે નહીં. જોઈએ આગળ કોણ વિનર છે, તો બ્લોગમાં બનાવો આગળ જોઈએ વિનર કોણ છે અને પછી આપણો બ્લોગને સમાપ્ત કરશું થોડી વારમાં. પટેલ જ્યાં પણ હોય ત્યાંથી આવી જાય. નિશાંત પટેલ
નિશાંત પટેલ કાસ્ટિંગમાંથી ભાગતા ભાગતા આવે જ્યાં પણ હોય ત્યાંથી ભાઈ માટે જોરદાર તાળીઓ સાથે વધાવી લઈએ આપણે બેસ્ટ પ્લેયર જીએફઆર માંથી કુલદીપ બિયર્ડ માટે વખણાય છે એમની બિયર્ડની સ્ટાઇલ વ્યવસ્થિત વખાણાય છે એમની યુનિક કોંગ્રેચ્યુલેશન્સ ફોર કુલદીપ તાળીઓથી વધાવી લઈએ આપણે સાથે જ અર્પિતભાઈ આવી ગયા છે ડાયસ પર કોંગ્રેચ્યુલેશન્સ અર્પિતભાઈ બેસ્ટ પ્લેયર ફ્રોમ QC ઇન્સ્પેક્શન જે આજે આવવાના હતા નહોતા પણ આવી ગયા અને પ્રાઇઝ પણ જીતી ગયા છે તો તાળીઓ સાથે વધાવી લઈએ સ્નેહાબેન મહેક દેસાઈ યુનાઇટેડ વેના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે બેસ્ટ અને આવી ગયા છે આપણા વસંતભાઈ વસંત પરમાર ફ્રોમ POP કોંગ્રેચ્યુલેશન્સ વસંતભાઈ નવરાત્રીના બતાવે છે કે આપણા ખેલૈયાઓમાં શું સ્પિરિટ છે નવરાત્રી માટે તો ખૂબ જોરદાર તાળીઓ વધાવી લઈએ આપણે મહેશ માટે બધા જ પોતાના હાથ ઊંચા કરજો પ્લીઝ વધાવી લઈએ મહેશને તાળીઓ સાથે લે છે નીતિનભાઈ અમારા દિલીપ સાહેબે ક્વોલિટી સાથે કરનાર ક્વોલિટી ઇન્સ્પેક્શન થી સફનભાઈ તાળીઓથી વધાવી લઈએ આપણે મોતીલાલ આજે આંખની અશ્રુમાંથી આંખને નીચે ઉતારજો ઓકે મૂવિંગ ઓન ટુ થર્ડ રેન્ક આજે તો QC ડિપાર્ટમેન્ટ છવાઈ ગયું છે રોકાવી ના જોઈએ મિત્રો ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે તો મિત્રો ગરબા પતી ગયા છે થાકી ગયા છે કપડા વપડા ચેન્જ કરી લીધા અને હવે જઈએ આપણે ઘરે કેમ કે ટાઈમ થઈ ગયો 10:30 વાગ્યા છે અને મળીએ બીજા એક નવા વ્લોગની સાથે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા નવા એક વ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ